તો આગળ વાત કરીશું આણંદ શહેર સહિત જિલ્લાભરમાં વહેલી સવારે 4 વાગ્યાથી સતત ધીમી ધારે ઝરમર વરસાદ વરસવાના કારણે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ લઈને ખેડૂતો ચિંતાતુર થયા છે। પીપળાવ સહિત જુદા જુદા ગામોમાં હજારો હેક્ટર જમીનોમાં ડુંગરના પાકને ભારે નુકસાન થયું છે। તો અમે જે દર વર્ષે ડાંગરનો પાક કરીએ છીએ, તો ડાંગરના પાકમાં જે અત્યારે અમારે હાર્વેસ્ટિંગના ટાઈમમાં વરસાદ આવ્યો છે, તો આ વરસાદ આવવાથી અમારી હાર્વેસ્ટિંગ કરેલી અથવા તો લેવાની જે ડાંગર બાકી છે એ ડાંગરોમાં અમને અત્યારે ઘણું પારાવાર નુકસાન થઈ રહ્યું છે। તો આ નુકસાન સરકાર અમને જો વળતર રૂપે કંઈક આપે અને સર્વે કરાવે તો ખેડૂત પગભર થઈ શકે છે। પટેલ પીપળાના ખેડૂત છું અને અમને આ વરસાદની ડોંગર કાપવાની હતી, પણ વરસાદ રાતે પડીને અમારે ભરાઈ ગયો છે। હવે અમારા ખેતરે પાણીમાં ડૂબી ગયું છે ડોંગર અંગાત, ત્યાં અમને સરકાર તમે જે સહાય। તો હાલ સમાચારોમાં બસ આટલું જ। દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।